समाचार खेड़ाथी बोर्डनी परीक्षामां चोरीनो विडियो वायरल थयो छे। डाकोरमां भवंस स्कूलमां बोर्डनी परीक्षामां चोरीनी घटना। धोरण 10ना गणित पेपरमां कापलीनी आपले थती होवानो विडियो। जिल्ला शिक्षणाधिकारीना चोरी न थती होवाना दावा पोकळ साबित थया। न्यूज 18 गुजराती वायरल विडियोनी पुष्टि नथी करतुं। बोर्डनी परीक्षा दरमियान विद्यार्थीओ कापलीनी आपले करता होय तेवा सीसीटीवी फूटेज सोशल मीडियामां वायरल थई रह्या छे। संवाददाता उमंग जोड़ाई गया है વધુ જાણકારી સાથે। ઉમંગ, આ જે વિડીયો વાયરલ થયો છે તે ક્યાંનો છે, શું આરોપ મુકાઈ રહ્યા છે? बिल्कुल ચોક્કસથી દીપા, જે વિડીયો વાયરલ થયો છે તે વિડીયો ડાકોરની ભવંસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો હોવાનું સામે આવ્યું છે। દીપા, સૌપ્રથમ વાત કરું તો જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા બોર્ડની પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ચોરી થશે તો ફોજદારી કાર્યવાહી કરવાના જે દાવા કરવામાં આવી રહ્યા હતા, પરંતુ આ તમામ દાવા છે તે પોકળ સાબિત થયા છે। કારણ કે જે વિડીયો અંદર દેખાઈ રહ્યું છે કે ડાકોરની ભવંસ સ્કૂલની અંદર ખુલ્લે આમ કાપલીની આપ-લે થઈ રહી છે। બોર્ડની પરીક્ષા ચાલે છે, ધોરણ 10ના પેપરનું ગણિતનું પેપર હોવાનું વાત સામે રહી છે। ગણિતના પેપરમાં અંદર જે સુપરવાઇઝર છે તે પણ ક્લાસરૂમમાં જોવા મળી રહ્યા છે, પરંતુ તેમ છતાંય વિદ્યાર્થીઓ જે કાપલી છે તે આપ-લે કરે છે। દીપા, સૌથી મહત્વની વાત કરું તો કેટલાક સરકારી સ્કૂલના સંચાલકો દ્વારા એવા પણ દાવા કરવામાં આવી રહ્યા છે કે જે સરકારી સ્કૂલો છે ત્યાં આગળ સ્ક્વોડને મોકલવામાં આવે છે, પરંતુ જે પ્રાઇવેટ સ્કૂલોમાં જ્યાં ખુલ્લેઆમ ચોરી થાય છે ત્યાં કોઈ પણ પ્રકારની ફ્લાઇંગ સ્ક્વોડ કે અન્ય કોઈ સ્ક્વોડને પણ જિલ્લા શિક્ષણ અધિકારીઓ મોકલવા નથી આવતી। એટલે અનેક સવાલો જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ વિભાગ પર ઉભા થઈ રહ્યા છે। કારણ કે આ પ્રકારે જો ખુલ્લેઆમ ચોરી થઈ રહી છે તો આટલા દિવસ થયા તો કેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં? કારણ કે દીપા, જે સીસીટીવી છે તેનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવતું હોય છે, પરંતુ 4 દિવસ બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। અને જ્યારે આ વિડીયો બહાર આવે છે ત્યારે મીડિયાની અંદર વિડીયો આવતા હવે જિલ્લા શિક્ષણ અધિકારી અથવા જિલ્લા શિક્ષણ વિભાગ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું છે। જી દીપા। ઉમંગ, જે સંચાલકો છે તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી છે? તેમણે શું કહ્યું છે, કઈ રીતે સ્પષ્ટતા કરી છે, બચાવ કર્યો છે પોતાનો? બિલકુલ ચોક્કસથી દીપા, આ સમગ્ર વિડીયો બહાર આવે બાદ સંચાલકોનો પણ પ્રયત્ન વાત કરવાનો કર્યો છે, પરંતુ તેમના સામેથી કોઈ પ્રતિક્રિયા નથી આવી। સૌથી મહત્વની વાત કરું દીપા તો જિલ્લા શિક્ષણ અધિકારીનો પણ ન્યૂઝ 18 ગુજરાતીએ 2 થી 3 વખત પ્રયત્ન કર્યો ટેલિફોનિક જાણવા માટેનો કે આ પ્રકારનો વિડીયો સામે આવ્યો છે, પરંતુ તેમને કોઈ પણ પ્રકારનો ફોન ઉપાડ્યો નથી અને કોઈ જવાબ નથી। એટલે દીપા, કહી શકાય કે આ વિડીયો વાયરલ થતા હવે સંચાલકો દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવે છે, જિલ્લા શિક્ષણ અધિકારી કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું છે। આભાર ઉમંગ, તમામ જાણકારી આપવા માટે। ડાંગથી સમાચાર। આહવામાં પ્રખ્યાત ડાંગ દરબારનું આયોજન કરાયું। આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિના હસ્તે 4 દિવસનો મેળો ખુલ્લો મુકાયો। ડાંગી નૃત્યની ઝાંખી સાથે રાજાઓની શાહી સવારી નીકળી। ઢોલ નગારાના તાલે ધારાસભ્ય, સાંસદ અને મંત્રી મન મૂકીને નાચ્યા। પ્રથમ દિવસે ડાંગના 5 ભીલ રાજાઓનું જાહેરમાં સન્માન કરી પોલિટિકલ પેન્શન અપાયું હતું। કલેક્ટર સહિત વહીવટીતંત્રએ 5 રાજાઓને ડાંગ દરબારની શુભેચ્છા પાઠવી। રાજ્યપાલના હસ્તે મેળાની શરૂઆત ન કરાતા વાસુરણાના રાજા ધનરાજસિંહ સૂર્યવંશીએ નારાજગી વ્યક્ત કરી હતી અને મંચ પરથી પોતાની માંગને લઈને આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી, પરંતુ મંત્રી તેમજ સાંસદે રાજાને મનાવી લીધા હતા। વલસાડના સાંસદ ધવલ પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે રાજાની નારાજગીને સાથે મળીને દૂર કરાશે। રાજ્યના જે મંત્રી શ્રી આપણા કુંવરજી હળપતિ સાહેબ આવ્યો અને અમારા ડાંગના વિજયભાઈ પટેલ સાહેબ ધારાસભ્ય ઉપદંડક આવ્યો અને આપણા ધવલ પટેલ સાહેબ સાંસદ શ્રી આવ્યો અને મેં કલેક્ટર સાહેબ ડાંગ અને ડીડીઓ એસપી સાહેબ એ બધા મળીને ડાંગનું આયોજન બિલકુલ સારી રીતે પતી ગયું છે। ડાંગના રાજાઓની દરેક લાગણી અમારા માટે શિરોમાનીય છે। હજુ પણ એમની કોઈ બીજી ભાવના હશે કે બીજું પણ એમનું તરફથી કોઈ સૂચન હશે તો તરત જ એમની સાથે વાતચીત કરીને યથા યોગ્ય જગ્યા, ચાહે કલેક્ટરને વાત કરવાનો, રાજ્ય સરકારને વાત કરવાનો કે કેન્દ્ર સરકારને વાત કરીને અમને રાજાઓને સારામાં સારું માન સન્માન મળે એના માટે પૂરો પ્રયત્ન કરશું। સાથે ડાંગના પ્રજાનું પણ સારામાં સારું વિકાસ થાય